જય હિન્દ મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાનેજ ગામમાંથી ચોરીનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં ગત રોજ રાત્રે 10 થી 11 વાગ્યાના સુમારે તસ્કરો રસોડાની દિવાલ તોડીને ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાં રહેલી તિજોરીનું તાળું તોડી તિજોરીમાં રહેલી રોકડ રકમની પર હસ્તપાઈ કરી હતી। જ્યારે ઘરમાં રાખેલી કોઠીને ઘરમાંથી બહાર વાડામાં લઈ જઈ કોઠીનું તાળું તોડી કોઠીમાં મૂકેલા દાગીના સહિતની રકમની અને વસ્તુઓની ચોરી કરવાની વાત સામે આવી છે। ત્યારે કોઠીને ઘરમાંથી વાડામાં લઈ જઈ તાળું તોડીને દાગીના કાઢ્યા, તિજોરીમાં મૂકેલી રોકડ રકમ પર પણ હાથ સફાઈ કરી અને આશરે રૂપિયા 3 થી 4 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો પ્રાથમિક અંદાજ મકાન માલિકને થઈ રહ્યો છે। પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ બોલાવી અને આની તપાસ કરવામાં આવે, જેથી આરોપીને પકડી શકાય એવી પણ માંગ મકાન માલિક દ્વારા કરવામાં આવી છે। ત્યારે પાનેજ ગામ ખાતે પોલીસ પોઈન્ટ મૂકવા માટેની સરપંચે પણ એક તંત્રને અરજ કરી છે। ખેત મજૂરી કરતા પરિવાર પર આપ જેવડી મુસીબત તૂટી પડી હોય એવું હાલ લાગી રહ્યું છે। ત્યારે પ્રશાસને પણ આ બનાવની નોંધ લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સંજયસિંહ રાણા, છોટાઉદેપુર। પાનેજ તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। મારું નામ પરમાર સંજયસિંહ ગણપતસિંહ। આથમનું ફળિયું મારા ગામમાં ગઈ રાત્રે ચોરી થઈ છે। એમાં સોના ચાંદીના દાગીના ચોરાયા છે અને રોકડ રકમ ચોરાઈ છે। એમાં રાત્રે બનાવ બન્યો તો હું જ્યારે બહાર નીકળ્યો ત્યારબાદ મને ખબર પડી તો મેં જોયું તો એ દરવાજો ખુલ્લો લાગ્યો પણ દિવાલ તોડેલી હતી। ત્યારબાદ જોયું તો તિજોરી તોડેલી હતી, પ્લસ એનું શર્ટ તોડેલું હતું। જોયું બહાર લાવીને બધું તો બધું રકમો ને સોના ચાંદીના દારા અને રોકડ રકમ લઈ ગયા હતા। અંદાજે 3-4 ની આસપાસ હશે। પોલીસ આવ્યા હતા ને સાહેબ, સરપંચ સાહેબને જાણ કરેલી છે। પોલીસ સાહેબ આવવાના છે એવું કીધું છે। શું સાહેબ, આ ઘટનામાં જેટલું સહાય મળે તો સૌથી સારું, બીજું શું છે। પાણેજ ગામે આજે એક ચોરીનો બનાવ રાતે બનેલ છે 12 થી 1ના ગાળામાં। તો અમે સવારે સંજયભાઈનો ફોન આવ્યો 7 થી 8ના ગાળામાં કે ભાઈ સરપંચ કમલેશભાઈ, આ રીતે અમારા ઘરે ચોરી થઈ છે તો તમે આવો। તો પછી હું એ ગાડી આવીને તપાસ કરીને પછી હું ફોટા પાડીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કુલદીપભાઈને અને આપણા જે જમાદાર છે એમને, પછી દિનેશભાઈને એમ તપાસ કરવા માટે આવ્યા હતા અને બધું લખી ગયા છે। પણ બીજી વાત કે ભાઈ આ ગરીબ ઘરનો છોકરો છે, બરાબર છે કે ભાઈ એને એક નિષ્પક્ષ રીતે આપણે એની તપાસ થવી જોઈએ અને એનું ગમે તે નિરાકરણ આવવું જોઈએ અને તપાસ થાય ને એને કંઈક ઘટસ્ફોટ એનો શબ્દ સવાલ મળે તો એને પૈસાનું જે ચોરી થઈ છે એ 2 થી 3 લાખ રૂપિયા એવું કહે છે ભાઈ। તો એના માટે એની તપાસ થઈને પોલીસને એક જાણ કરીને આપણે જવાબ આવેલો છે કે ભાઈ આની તપાસ થાય તો સારું છે અને ગામમાં વારે ઘડીએ ચોરી ના થાય એના માટે એક પોલીસ પોઈન્ટ મૂકવા માટે મેં 4 દિવસ પહેલાં જ અમારે એક અગ્રવાલ સાહેબ હતા ને તો એમને કીધું હતું કે ભાઈ અમારે બેરિકેડ મૂકવા છેક ખોડિયાથી ગોવિંદપુરાથી છેક ડેસન સુધી બેરિકેડ મૂકવા માટે અને પોલીસ પોઈન્ટ મૂકવા માટે એક થોડીક મેં અરજી કરી હતી। હવે એમને થોડું માન્ય રાખે તો એ કરી શકે તો થોડું પેલી ધાક થોડીક આવા જવા રાતે માણસને થોડીક ધાક લાગે કે ના ભાઈ ચાલો ભાઈ પોલીસ પોઈન્ટ છે અને થોડીક ધાક છે તો કોઈને બી બીક લાગે કે ભાઈ ચાલો ભાઈ આવું જવું છે તો થોડીક એ થાય। બસ એટલી મારી નમ્ર વિનંતી છે કે ભાઈ કમલેશભાઈ સતીશભાઈ વરિયા, સરપંચ પાણેજ જૂથ ગ્રામ પંચાયત।